હરિયમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય ગુજરાતી 1 એમાં આપણે પાઠ 10 જોઈએ છીએ વડદાદા. પાઠનું શું નામ છે? વડદાદા. આપણે ડિજિટલમાં સમજાતા પણ એની વાર્તા થોડી ફરી સમજી લઈએ અને શબ્દ બનાવો અને શાકભાજી અને ફળોને અલગ તારવો એ પાઠ્યપુસ્તકમાં આપણે જોવાનું બાકી છે, એ પણ ડિજિટલમાં આપણે બાકી છે, તો એકવાર આજે જોઈ લઈએ. બાળ મિત્રો, તમે વડનું ઝાડ જોયું છે? ઓહો, વડ અને બીજા ઝાડ પણ જોયા છે. સારું કહેવાય ભાઈ. દોસ્તો, વડ સૌથી મોટું ઝાડ એટલે બધા એને વડદાદા કહીને બોલાવે. તમારે વડદાદાનું ગીત સાંભળવું છે? ચાલો સંભળાવો. ગીત. વડદાદાનું ગીત સરસ હતું ને? ચાલો હવે વડદાદાની વાર્તા જોઈએ. વાર્તા. જતીન એના દાદા સાથે ફરવા ગયો. ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું. ઝાડ હતું વડનું. વડ જોઈ જતીન રાજી થઈ ગયો. લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું, દાદાજી, આ શું છે? દાદાજી કહે, આ વડદાદાનું ફળ છે. જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો. વડદાદાને તો મોટા મોટા પાન હતા. પાન પર લીલા લીલા છમ. વડદાદાનું થડ તો ખૂબ જાડું હતું. જતીને થડને બાદ ભરી પણ થડ પાથમાં ન આવ્યું. વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો.
પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું. કેસુડા જોઈને જતીન રાજી રાજી થઈ ગયો. જતીનની નજર વડદાદાના થડ નીચે પડી તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો. જતીને એક ખેંચી જોઈ પણ ખેંચાયું નહીં. એણે દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? દાદાજીએ જવાબ આપ્યો, આ વડનું મૂળ છે. ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે. એમને વડવાઈ કહેવાય. જતીને વડવાઈ સાથે લટકી જોઈ. એને હિંચકા ખાવાની મજા પડી. નવા શબ્દો. બાળમિત્રો, જતીનને તો વડ, કેસુડો વગેરે ઝાડ જોવાની અને વડવાઈને લટકીને હિંચકા ખાવાની મજા પડી ગઈ. ચાલો હવે વાર્તામાં આવેલા નવા શબ્દો જોઈએ. બાર, પાદર, વડવાઈ. જવાબ આપો. બાળમિત્રો, જતીન તેના દાદા સાથે ફરવા ગયો. તેણે વડ અને કેસુડો જોયા. એને મજા આવી ગઈ. ચાલો હવે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે કયા કયા ઝાડ જોયા છે? સરસ! તમે લીમડો અને આસોપાલવ જોયા છે. આંબો આપણને કયું ફળ આપે છે? આંબો આપણને કેરી આપે છે. કેરી, જામફળ, બોર શું કહેવાય? કેરી, જામફળ, બોર ફળ કહેવાય. ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે? ઝાડના પાનનો ભાગ લીલોછમ હોય છે. જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે? ઝાડના મૂળનો ભાગ જમીનની અંદર હોય છે. ઝાડનો સૌથી જાડો ભાગ કયો હોય છે? ઝાડનો સૌથી જાડો ભાગ થડ હોય છે. થડમાંથી જુદા પડતા ફાંટાઓને શું કહેવાય? થડમાંથી જુદા પડતા ફાંટાઓને ડાળીઓ કહેવાય. તમે કયા કયા ફૂલ જોયા છે? ગુલાબ. ખાલી એક જ જોયું છે? સારું, બીજા ફૂલ જોઈ મને કહેજો. વડના લટકતા મૂળને શું કહેવાય? વડના લટકતા મૂળને વડવાઈ કહેવાય.
મને ભાઈ ભાભી ગમે છે. મૌલી દૂધી કાપે છે. કૌશલ ગીતો ગાય છે. રોજ સફાઈ થાય છે. સૌને ભૂખ લાગી છે. હું મંદિરે જાઉં છું. અલગતાનો. બાળ દોસ્તો, અહીં એક લંબચોરસમાં ખાના પાઠ. જુઓ વિદ્યાર્થીઓ, આપણે પાઠ્યપુસ્તકમાં અહીંયા બોક્સમાં શું આપ્યું છે? ફળ. અને એની ફરતે નામ આપ્યા છે જે આપણે વાંચીએ: રીંગણ, કેળા, નારંગી અને જાંબુ. આની અંદર જે અલગ પડે શબ્દ વચ્ચે શું આપ્યું છે? ફળ. તો આમાં કેળા એ શું છે? ફળ છે. નારંગી એ શું છે? ફળ છે. અને જાંબુ પણ ફળ છે. તો અને રીંગણ એ શાકભાજી છે. તો જે અલગ પડતો શબ્દ હોય એ આપણે બોક્સમાં લખીશું. તમારે પાઠ્યપુસ્તકમાં પણ જોઈને લખવાનો છે. આ બાજુ શાકભાજીનું બોક્સ આપ્યું છે, જે અહીંયા ટામેટા, મોસંબી, ભીંડા અને કારેલા. તો આપણને નામ વાંચતા જ ખ્યાલ આવી જાય કે જે મોસંબી છે એ શું છે? ફળ છે. શું છે? ફળ છે. તો અહીંયા આપણે મોસંબી લખીશું. અહીંયા ફૂલો આપ્યા છે, જે જાસૂદ, કોબીજ, ગુલાબ અને દૂધી. તો અહીંયા બે બોક્સ આપ્યા છે. તો આમાં જાસૂદ અને ગુલાબ એ શું છે? ફૂલના નામ છે. અને કોબીજ અને દૂધી એ શાકભાજી છે. તો અહીંયા કોબીજ અને અહીંયા દૂધી લખીશું. તો અહીંયા ડિજિટલમાં પણ તમને જોઈને સમજ પડશે અને એ જ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે. પાડી, જાંબુ, રીંગણ, કેળા અને નારંગી લખ્યું છે અને બરાબર વચ્ચે ફળ લખ્યું છે. એટલે કે આ આખું ખાનું ફળનું છે. આથી એમાં ફળ જ રાખી શકાય. જે ફળ નથી તેને અહીંથી દૂર કરી નીચે આપેલા ખાનામાં લખવાનું છે. જાંબુ, રીંગણ, કેળા અને નારંગીમાં શું ફળમાં આવતું નથી? વેરી ગુડ. રીંગણ ફળમાં નહીં પણ શાકભાજીમાં આવે. અહીં આપેલા ખાનામાં રીંગણ લખીએ. હવે પછીના ખાનામાં બરાબર વચ્ચે શાકભાજી લખ્યું છે. એટલે અહીં આપેલા કારેલા, ટમેટા, મોસંબી અને ભીંડામાંથી જે શાકભાજીમાં ન આવતું હોય તેને શોધવાનું છે. કારેલા, ટમેટા અને ભીંડા શાકભાજી કહેવાય, પણ આ મોસંબી ફળ કહેવાય. આથી તેને અહીંથી દૂર કરી નીચે આપેલા ખાનામાં લખી દઈએ. દોસ્તો, હવે આ છેલ્લા આપેલા ખાનામાં જે ફૂલ છે એને રાખવાના અને ફૂલ ન હોય એને આ બે ખાનામાં લખવાના છે. જાસૂદ અને ગુલાબ બંને ફૂલ છે, જ્યારે કોબીજ અને દૂધી બંને શાકભાજીમાં આવે. આથી કોબીજ અને દૂધીને નીચે આપેલા ખાનામાં લખી દઈએ. ઉદાહરણ મુજબ લખો. બાળ દોસ્તો, અહીં ભીંડા, નારંગી, દ્રાક્ષ, રીંગણ, પપૈયું અને ટીંડોળાના ચિત્રો આપ્યા છે. તેની નીચે એક બાજુ શાકભાજી અને બીજી બાજુ ફળ લખ્યું છે. ઉપર આપેલા ચિત્રોમાંથી શાકભાજી અને ફળને અલગ કરી લખવાના છે. આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાં પણ આ જ આપ્યું છે કે અહીંયા શાકભાજી અને ફળના ચિત્ર આપ્યા છે. જે આપણે શું કહીએ, આને વર્ગીકરણ કરો. આપણે
નોટમાં પણ મેં તમને લખાવેલું છે કે પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીઓના નામ લખ્યા હોય અને તમને વર્ગીકરણ કરવાનું આપ્યું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ. એવી જ રીતે અહીંયા એકવાર આપણે ચિત્ર પરથી નામ વાંચી લઈએ કે પહેલું ચિત્ર શેનું છે? ભીંડા, પછી મોસંબી, જાંબુ, રીંગણ, પપૈયું અને ટીંડોળા. તો અહીંયા શાકભાજીનું બોક્સ છે અને અહીંયા ફળ છે. આ જે ચિત્રો આપ્યા છે એ શાકભાજી અને ફળોના મિક્સ છે. શાકભાજી અને ફળ બંને નામ આપેલા છે. તો અહીંયા જે શાકભાજીના નામ છે એ શાકભાજીના બોક્સમાં લખીશું અને ફળ છે એ ફળોના બોક્સમાં આપણે લખીશું. આવી જ રીતે તમારે CW માં પણ એટલે કે પાઠ્યપુસ્તકમાં પણ તમારે લખવાના રહેશે. તમને સમજાય એ માટે શાકભાજીમાં રીંગણ શબ્દ અલગ કરી લખી બતાવ્યો છે. રીંગણ ઉપરાંત ભીંડા અને ટીંડોરા પણ શાકભાજીમાં આવે. આથી એમને પણ શાકભાજીમાં લખીએ. દોસ્તો, હવે શું બાકી રહ્યું? નારંગી, દ્રાક્ષ અને પપૈયું. આ ત્રણેય ફળ છે. તેમને ફળમાં લખીએ. વાંચો મિત્રો, અહીં સરસ ચિત્ર આપ્યું છે. તમારે ચિત્ર જોઈ કહેવાનું છે કે એમાં શું શું છે. ગામના પાદરમાં એક ઝાડ ઊભું છે. એક છોકરો ઝાડ પર ચડે છે અને બીજો છોકરો તેને જોઈ રહ્યો છે. ઝાડ નીચે ભેંસ છે અને ખિસકોલી પણ છે. ઝાડ ઉપર ચકલી, પોપર અને કાબર બેઠા છે. અહીંયા સરસ મજાની પંક્તિ આપેલી છે જે પાઠ્યપુસ્તકમાં પણ છે કે ઝાડ ફળ આપે, ઝાડ છાંયો આપે. ગરમી હોય એટલે આ પશુઓ, પક્ષીઓ, બાળકો પણ નીચે રમે છે કે વૃક્ષ શું શીતળતા આપે એટલે કે ઠંડો છાંયડો, ઠંડો પવન આપે. ઝાડ પાન આપે. પાંદડા પણ આપણે જોઈતા હોય છે. આસોપાલવ હોય તો આસોપાલવના પાનના શું બને? તોરણ બને. બરોબર? તો એ પાન આપે. પછી મીઠા પાન ખાવ છો ને, એ પણ શેના હોય છે? એ પણ એક વૃક્ષના જ હોય છે. મીઠા પાન બહુ ભાવે ને? તો ઝાડ ફૂલ આપે, જે ભગવાનને ચડાવીએ છીએ એ ફૂલ પણ ઝાડ આપે. ઝાડ લાકડું આપે. આ લાકડું છે, બેન્ચો છે, ઘરે બારી બારણા છે, દરવાજા છે, એ બધું લાકડામાંથી શેમાંથી બનાવીએ? વૃક્ષ લાકડું આપે. અને ઝાડ વરસાદ પણ લાવે કે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો. બરોબર? તો ચિત્ર આપણે ધ્યાનથી જોઈએ અને સમજીએ. અને પતંગિયા પણ ઉડે છે. અને આ ઝાડ પર શું લખ્યું છે? ચાલો વાંચીએ. ઝાડ ફળ આપે, ઝાડ છાંયો આપે, ઝાડ પાન આપે, ઝાડ ફૂલ આપે, ઝાડ લાકડું આપે, ઝાડ વરસાદ લાવે. અરે વાહ ભાઈ, આ ઝાડ તો આપણા પાક્કા દોસ્ત ગણાય. ઝાડ આપણને ફળ, ફૂલ, છાંયો, લાકડું આપે છે અને વરસાદ લાવે છે. દોસ્તો, આપણે ઝાડને શું આપવું જોઈએ? હા, આપણે ઝાડને પાણી પાવું જોઈએ અને એમનું રક્ષણ કરવું જોઈએ. ચિત્ર જુઓ અને કહો. બાળ દોસ્તો, અહીં આપેલું ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે. ચાલો બધા આ ચિત્રને ધ્યાનથી જુઓ. જોયું બધાએ? સારું, ચાલો હવે હું તમને આ ચિત્ર વિશે પૂછું તો તમને આવડશે ને? સારું, આ ચિત્ર શાનું છે? બધાને ખબર છે, મીરાનું ચિત્ર છે. ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું? હા, કોઈને નાનું ચકડોળ, કોઈને મોટું ચકડોળ.
કોઈને ચોકર તો કોઈને ફુગ્ગા ગમ્યા. ભાઈ મને તો જાદુના ખેલ ગમ્યા. ચિત્રમાં બાળકો શું ખરીદે છે? ચિત્રમાં બાળકો ફુગ્ગા ખરીદે છે. તમે મેળામાં ક્યારે ગયા હતા? તમે મેળામાંથી શું ખરીદ્યું હતું? દોસ્તો, આ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખી અને પછી મને બતાવજો. ચાલો હવે એક સાથે 4 ચિત્ર જોઈએ. જોયા? દોસ્તો, તમારે ચિત્ર જોતા જવાનું અને પ્રશ્નોના જવાબ આપતા જવાનું છે. દિવાળીમાં શું કરવામાં આવે છે? દિવાળીમાં નવા કપડાં પહેરાય, ફટાકડા ફોડવામાં આવે અને મીઠાઈ ખાવામાં આવે છે. તહેવાર વિશે નામ લખો. તો તહેવાર કયા? તો આ શું છે? ફટાકડા ફોડે એ દિવાળી છે. પછી આ ઉત્તરાયણ, આપણો મનગમતો પ્રિય તહેવાર કયો? ઉત્તરાયણ. પછી આ ઈદ એ મિલાદ છે અને આ નાતાળ. તો આ તહેવારો છે. શું છે? તહેવારો છે. એમના નામ પણ આપણને ખ્યાલ છે કે દિવાળીમાં શું કરીએ? ફટાકડા ફોડીએ. હવે દિવાળી કેટલા દિવસનો તહેવાર હોય ભાઈ? 5 દિવસનો. તો ઘણા 3 દિવસ લખે છે તો શું પડે? ખોટું. દિવાળી હંમેશા 5 દિવસનો તહેવાર હોય છે. બીજું કે દિવાળી કયા મહિનામાં આવે? એવો પ્રશ્ન પૂછીએ તો શું કરો? લખો છો બધા કે 11મા મહિનામાં આવે. પછી કોઈ કે નવેમ્બર મહિનામાં આવે. તો આપણે ગુજરાતી મહિનો આસો મહિનો હોય એટલે દિવાળી ગુજરાતી મહિનામાં જ દિવાળી હોય છે. એટલે આપણે આસો મહિનો યાદ રાખો. કોઈક વાર 10મા મહિનામાં ઓક્ટોબરમાં પણ દિવાળી આવે છે, બરોબર? અને કોઈક વાર તો આપણે એવું પ્રશ્નમાં ના લખી શકીએ કે 11મા મહિનામાં દિવાળી આવે છે કે ઓક્ટોબર મહિનામાં, બરોબર? તો આ રીતે આ તહેવારો વિશે આપણે જોઈએ. પતંગ ક્યારે ચગાવવામાં આવે છે? ઉત્તરાયણના તહેવારે પતંગ ચગાવવામાં આવે છે. તમને કયો તહેવાર વધુ ગમે છે? ઈદના દિવસે શું કરવામાં આવે છે? ઈદના દિવસે લોકો એકબીજાને ભેટે છે અને મોટા નાનાને ભેટ આપે છે. નાતાલનો તહેવાર તમે કઈ રીતે ઉજવો છો? નાતાલમાં અમે ઘરમાં અને બહાર રોશની કરીએ છીએ. ક્રિસમસ ટ્રી ઘર આગળ મૂકીએ છીએ. નાતાલમાં સાન્તા ક્લોઝ આવે છે અને બાળકોને ગિફ્ટ આપે છે. જોડકા જોડો. બાળ દોસ્તો, અહીં આપેલા ચિત્રોમાં એક બાજુ તહેવારના ચિત્રો છે તો બીજી બાજુ એ તહેવારોમાં આપણે શું કરીએ છીએ તેના ચિત્રો આપ્યા છે. પણ તે ચિત્રો આડા-અવળા થઈ ગયા છે. તમારે એને શોધી અને યોગ્ય જોડી બનાવવાની છે. જુઓ, આપણને સમજાય એટલે આ ભાઈને રાખડી બાંધતી બહેનનું ચિત્ર રાખડીના ચિત્ર સાથે જોડીને બતાવ્યું છે. બહેન કયા તહેવારે ભાઈને રાખડી બાંધે? હા, રક્ષાબંધન સાચો જવાબ છે. ચાલો બીજા ચિત્રો જોડીએ. આ છોકરાઓ શું કરે છે? પિચકારીથી એકબીજા પર રંગ છાંટે છે. તો એ હોળીના તહેવારનું ચિત્ર છે. એને કોની સાથે જોડીશું? એકદમ સાચું. એને આ રંગ અને પિચકારીના ચિત્ર સાથે જોડી દઈએ. પછી ઈદનું ચિત્ર છે. એમાં બાળકો એકબીજાને ભેટી રહ્યા છે. એને આ મસ્જિદના ચિત્ર સાથે જોડીએ. અને આ છે સાન્તા ક્લોઝ. એ બાળકોને ગિફ્ટ આપે છે. તેને આ ક્રિસમસ ટ્રીના ચિત્ર સાથે જોડી દઈએ. બધા ચિત્રો બરાબર જોડાઈ ગયા. આવજો બાળ દોસ્તો.
પ્રવૃત્તિ જાંબુડો કોણે વાવ્યો ગીત પાક્કું કરી વર્ગમાં રજૂ કરો. તો અહીંયા આપણો પાઠ્યપુસ્તકમાં પાઠ 10 વડદાદા એ આપણે ડિજિટલ દ્વારા પર પૂર્ણ કર્યો અને પાઠ્યપુસ્તકમાં પણ જોયો અને એના પ્રશ્નોના જવાબ બધું CW નોટમાં લખ્યું છે. તો આમાં જાંબુડો કોણે વાવ્યો એ કવિતા તમારે એક્સ્ટ્રા બુકમાં લખવાની અને ગાવાની કે આપણને સંગીતનો રાગ પણ થોડો થોડો જોડે આવડે. ગીત ગાઓ છો ઘરે? તો બાળ ગીત પણ હવે આગળના વિડીયો જ્યારે બતાવીશ એટલે તમને બાળ ગીત હું બતાવીશ. બરોબર? આ વિડીયો અહીંયા પૂરો કરું છું. હરિઓમ બધાને.